પ્રિય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સંસ્કૃત અભ્યાસ 1 ન્યાય પરિચય. હવે એમાં ન્યાય પરિચયમાં આપણે 1 થી 9 ન્યાય પરિચય જોયા હતા. બરાબર. એમાં આપણે પહેલું જોયું તો અગ્નિશિખા ન્યાય. તો અગ્નિની જ્વાળા, અગ્નિશિખા, શિખા એટલે જ્વાળા, શિખાનું શિખા લોકો તો પણ ચાલે. અગ્નિની જ્વાળા. હવે અગ્નિની જ્વાળા છે તે સ્વાભાવિક રીતે સદા ઉપરની તરફ ગતિ કરે છે. એ ઉપરની તરફ ગતિ કરે છે. ગમે ત્યાં એને ફટકાવો, લાકડાને ગમે ત્યાં રાખો, પણ એ હંમેશા ઉપરની તરફ જ ગતિ કરતી હોય છે. એમ માણસે પણ એને જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો એને ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તે સંજોગો હોય છતાં શું કરે છે? એ પરિસ્થિતિ અને સમય સંજોગો સારા ન હોય છતાં પણ ગમે તેમ કરીને એ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે છે, જ્ઞાન પ્રાપ્તિ મેળવી લે છે. પછી વ્યાપાર અને અવ્યાપાર. તો વ્યાપાર એટલે ક્રિયા, સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા, એને વ્યાપાર કહે છે. હવે વ્યાપાર કે પ્રવૃત્તિ હોય તો એમાં જોડાવવું જોઈએ, પણ જે આપણને કામ ફાવતું નથી એ કામ આપણે ક્યારેય કરવું જોઈએ નહીં. તો એક માણસ લાકડા વેરવાના કામમાં નિષ્ણાત છે, બરાબર. એ લાકડો વેરવો એ એનો વ્યાપાર છે, એનો ધંધો છે. એ લાકડા વેરે છે અને લાકડા કાપી અને એમાંથી ઘરનું રાજ રચેલું ઘરનું ફર્નિચર એ બધું બનાવે છે. હવે એ જ માણસ જો એને કોઈ રસોઈ બનાવી ન હોય તો એ રસોઈ બનાવવા જાય તો શું થાય? કોઈ દુર્ઘટનાનો શિકાર બને, અથવા કોઈ બીજો માણસ હોય જેને લાકડાનું કંઈ કામ જ ખબર ના હોય અને એ જો કરવા જાય તો શું થાય? તો એને જે દુર્ઘટનાનો શિકાર બને, લાકડા વેરવાની જગ્યાએ પોતાનો હાથ કે આંગળી વેરાવી નાખે. એટલે આપણે જે કામમાં કુશળ હોઈએ એ જ કામ આપણે કરવું જોઈએ. પછી ઇક્ષુ રસ ન્યાય. ઇક્ષુ રસ ન્યાય છે શેરડીનો રસ. હવે શેરડીનો રસનો ગુણ કેવો છે? મીઠો છે. આપણે બધા શેરડીનો રસ પીધો જ છે, તો શેરડી મીઠી છે. એને ખેતરમાંથી લાવી શેરડીના સાંઠાને એને ઘેર મૂકી રાખીએ અને જો એમાંથી રસ કાઢવામાં ના આવે તો આપણે શેરડીના મીઠા રસનો સ્વાદ લઈ શકતા નથી અને પડે એ શું થઈ જશે? સૂકાઈ જાય છે. એમ દરેક વ્યક્તિમાં પોતાનામાં એક હુનર હોય છે, કળા હોય છે. જો એ કળાને કોઈ વ્યક્તિ, દરેકમાં એક શક્તિ ભરેલી હોય છે, એ શક્તિને જો બહાર કાઢે નહીં તો એ બહાર ન કાઢે તો શેરડીના સાંઠાની જેમ એ પડે શું થઈ જાય છે? સૂકાઈ જાય છે. અને પરિણામે એ માનવ સમાજને કે પોતાને એનો લાભ મળી શકતો નથી. વ્યક્તિમાં જે શક્તિ પડેલી છે એનો લાભ માનવ સમાજને કે વ્યક્તિને પોતાને પણ મળી શકતો નથી. હવે નંબર 3 ઉપસર્ગ ન્યાય. હવે ઉપસર્ગ ન્યાય સંસ્કૃત વ્યાકરણમાં વપરાતી એક સંજ્ઞા છે, બરાબર. તો એ ઉપસર્ગ વપરાય એટલે શબ્દ જુદા અર્થવાળો બની જાય છે. ઉપસર્ગ સાથે જોડાઈને જુદા અર્થ બને છે. એમ મજૂરી કરતો એક પરિવાર છે. આ પરિવારમાં રહેતો બાળક દિવસમાં રમવું અને રખડવું એ જ એનું કામ છે. પરંતુ જ્યારે તેને શાળામાં મૂકવામાં આવે છે, શિક્ષક પાસે જાય છે, ત્યારે શિક્ષક સાથે જોડાય ત્યારે જીવનનો અર્થ બદલાઈ જાય છે અને બાળકરૂપી ધાતુ શિક્ષકરૂપી ઉપસર્ગ સાથે જોડાઈને ભણવાનો અર્થ ધરાવે છે. હવે નંબર 5 ઉષર વૃષ્ટિ ન્યાય. ઉષર એટલે જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું ન હોય, કશું ધંધાને પાકતું ન હોય એને કહેવાય ઉષર. અને વૃષ્ટિ એટલે વરસાદ. હવે એવી જગ્યાએ જ્યાં કશું અનાજ જ પાકતું ના એવી જગ્યાએ પુષ્કળ વરસાદ પડે તો પણ એ વરસાદ કશા કામનો છે નહીં. એની જગ્યાએ ફળદ્રુપ જમીન હોય, જ્યાં કંઈક અનાજ થઈ શકતું હોય, ખેતી થઈ શકતી હોય, એવી જગ્યાએ જો વરસાદ પડે તો એ ઉપયોગી થાય છે. એટલે જેને જે વસ્તુની યોગ્યતા હોય, ઉપયોગી હોય, એ જ વસ્તુ જો આપણે તેને આપીએ તો એના જીવનમાં ઉપયોગી થઈ પડે છે. કોઈ ખૂબ ધરાયેલું માણસ હોય અને તમે એને ગમે એટલું સ્વાદિષ્ટ ભોજન આપો તો એ ખાય નહીં, એનો બગાડ થાય. એના કરતાં કોઈ ગરીબ માણસ હોય, ભિખારી માણસ હોય, ભૂખ્યું હોય, એને તમે જો ખાવાનું આપો તો એ તમારું ખાવાનું અર્થ સરે, એ ખાય તો હશે ખાય. એટલે જેને જેની જરૂરિયાત છે એ વસ્તુ તેને આપો તો જ એ ઉપયોગી બની રહે છે, બાકી ઉપયોગી બની રહેતી નથી. પછી નંબર 6 કર્ણાટક વૃદ્ધિ ન્યાય. એટલે કાંટાનું વિધાવાનો ન્યાય. કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય
તો જ્યાં સુધી પગનો કાંટો બહાર ન નીકળે ત્યાં સુધી માણસ કેવો રહે? દુઃખી રહે. એને દુખતું હોય તો આપણો જીવ, આપણે કોઈ પણ શરીરમાં કોઈ પણ પીડા થતી હોય તો આપણો જીવ ક્યાં હોય? ત્યાં જ હોય. તો એ માણસને જ્યાં સુધી કાંટો બહાર ન નીકળે ત્યાં સુધી કેવો રહે? દુઃખી રહે છે. એને ક્યાંય ચેન પડતું નથી. હવે કાંટાને કાઢવા માટે શેની જરૂર પડે? કાં તો કાંટો જ જોઈએ, કાં તો સોય જોઈએ. બીજા કશાથી કાંટો નીકળતો નથી. તો હવે આપણે ક્યાંક બહાર ગયા હોઈએ અને કાંટો ના હોય, આ સોય ના હોય આપણી પાસે, તો શું કરીએ? તો આપણે કાંટાથી જ કાંટાને કાઢવો પડે છે. એટલે ઘણીવાર આપણે શું માનીએ છીએ કે આ જે વસ્તુ આપણને આપણું દુઃખનું કારણ બની શકે છે, એ જ વસ્તુ આપણા સુખનું પણ કારણ બની શકે છે, દુઃખ દૂર કરવાનું કારણ પણ બની શકે છે. જેમ કે લોખંડ છે, ખૂબ જ મજબૂત ધાતુ છે. હવે લોખંડને કાપવું હોય તો બીજી કોઈ ધાતુ કામમાં આવે ના. તો શું જોઈએ? તો લોખંડને કાપવા માટે લોખંડ જ જોઈએ છે. એટલે કોઈ વસ્તુ, અમુક વસ્તુ આપણા જીવનમાં નુકસાન કરી રહી છે એમ સમજીને આપણે એનાથી અને એના અસ્તિત્વને મિટાવી દઈએ છીએ. પણ એવી આપણે ભૂલ કરવી જોઈએ નહીં. ભવિષ્યમાં એ જ વસ્તુ આપણા કામમાં આવશે, આપણાને ઉપયોગી થાય છે. હવે નંબર 7, ચિત્ર પૂરક ન્યાય. ચિત્ર એટલે ચિત્ર અને પૂરક એટલે ઘોડાનું ચિત્ર. બરાબર. હવે ક્યાંય વાસ્તવિક વસ્તુ ના હોય તો આપણે ચિત્ર ઉપરથી એની કલ્પના કરી શકીએ છીએ, એને જોઈ શકીએ છીએ, એને ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે બાળક નાનું હોય તો આપણે એને કોઈ પ્રાણી કે પક્ષીઓ ઓળખાવા હોય તો બધા પ્રાણીઓને પક્ષીઓ કંઈ આપણે હાજરમાં હોય જરૂરી એવા હોય નહીં. હવે તો એ વખતે શું કરીએ આપણે? તો ચિત્રો ઉપરથી એને બતાવીએ કે આ ઘોડો છે, આ ગધેડું છે, બરાબર. તો આ સિંહ છે, આ વાઘ છે. કે સિંહ કે વાઘ તો કે આપણે રોડ ઉપર નીકળીએ અને દેખાય એવું તો હોતું નથી કે આપણે એને બતાવી દઈએ કે ભાઈ આને સિંહ કહેવાય કે આને વાઘ કહેવાય. કે ઘોડા પણ એવા નથી મળતા. ગાય, ભેંસ, કૂતરો, બિલાડી એવું બધું મળી જાય આપણને. પણ બીજા કંઈ પ્રાણીઓ આપણે જોવા ઘરની આજુબાજુ જોવા મળતા નથી. તો એ ઉપરથી આપણે એને ચિત્ર ઉપરથી એને સમજ કેળવી શકીએ છીએ કે ભાઈ આ ઘોડો છે, કે આ વાઘ છે, કે આ સિંહ છે. તો એ જ રીતે ઘોડાનું વાસ્તવિક રૂપ ચિત્રમાં ઉતરે છે અને આપણે એને સાચું સમજી અને એને બતાવીએ છીએ અને જ્ઞાન પ્રાપ્ત કરાવીએ છીએ, માર્ગદર્શન આપી શકીએ છીએ. એવી જ રીતે મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ કેટલીક વાર કાગળ ઉપર દોરેલા ચિત્રો ઉપરથી સમજે છે. દાખલા તરીકે હૃદયની આકૃતિ દોરી હોય તો કંઈ એ વખતે ભણતા હોઈએ 10 કે 12માં તો કંઈ આંખ અને હૃદય કોઈ આપણને હોસ્પિટલમાં જઈએ તો કોઈ બતાવે નહીં. આપણે ચિત્ર ઉપરથી સમજવું પડે અને આકૃતિ ઉપરથી સમજવું પડે કે હૃદયની આકૃતિ આવી છે અને આવા ભાગો છે, એ આ કામ કરે છે. તો આપણે એ ચિત્ર ઉપરથી સમજવું પડે છે. પછી નંબર 8, જલમંથન ન્યાય એટલે પાણીને વલોવવાની ક્રિયા. બરાબર. હવે દહીંને વલોવીએ તો આપણને શું પ્રાપ્ત થાય? દહીંને વલોવીએ તો આપણને એમાંથી છાશ અને માખણ બંને મળે. પણ તમે પાણીને વલોવો તો આખો દિવસ પાણીને વલોવ્યા કરીએ તો પણ કશું પ્રાપ્ત થાય નહીં. શું થાય? આપણો સમય અને શક્તિ બંને વ્યર્થ જાય. આપણને કશું પ્રાપ્ત થાય નહીં. એમ આપણને કોઈ રોગ થયો હોય તો રોગની સારવાર કરવી જોઈએ. પણ રોગની ઘણા લોકો શું કરે? આપણે હજુ પણ દેશમાં અંધશ્રદ્ધા ખૂબ જ જોવા મળે છે. રોગની સારવાર કરવાના બદલે શું કરે? દોરા ધાગા કરે. ભુવાઓ જોડે જાય અને દોરા ધાગા કરાવે. પણ જો દોરા ધાગાથી કોઈ રોગ મટી જતો હોય તો આટલા બધા ડૉક્ટરોની આપણે કંઈ જરૂર છે નહીં. બરાબર. ડૉક્ટરને આટલી કોઈ ઊંચી ફી આપી નહીં. પણ એ દોરા ધાગા કરવામાં પોતાનો સમય અને શક્તિ વેડફી નાખીએ છીએ. એની જગ્યાએ જો આપણે પહેલેથી આપણને રોગ થાય અને આપણે પહેલેથી ડૉક્ટર પાસે જઈએ તો આપણો સમય અને શક્તિ બંને બચી જાય છે અને જે વ્યક્તિને રોગ થયો એને જલ્દી સાજો થઈ જાય છે. પછી નદી સમુદ્ર ન્યાય. તો નદી અને સમુદ્ર. હવે નદી છે એ કોઈ સ્થળેથી નીકળે છે અને સમુદ્ર તરફ વહે છે. નદીનું પાણી આટલો બધો વરસાદ પડે નદીઓ છલકાઈ જાય છે, પણ એ બધું પાણી છેવટે ક્યાં જાય છે? સમુદ્રમાં જાય છે. એટલે નદી જાતે પોતે વહે છે ત્યાં સુધી એ સ્વતંત્ર છે. પણ જ્યારે સમુદ્રમાં પહોંચી જાય છે પછી એનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. એમ આપણે જન્મીએ છીએ, આપણું નામ પડે છે, ઘરમાં પરિવારમાં આપણે મોટા થઈએ છીએ તો આપણે સ્વતંત્ર છીએ. પણ આપણે દેશ કે રાષ્ટ્રના હિતમાં કામ કરીએ છીએ, દેશ કે રાષ્ટ્રને આપણે સમર્પિત થઈ જઈએ છીએ, ત્યારે શું થાય છે? ત્યારે આપણે સ્વતંત્ર રહેતા નથી પણ રાષ્ટ્રને સમર્પિત થઈ જઈએ છીએ. આપણું અસ્તિત્વ ક્યાં જતું રહે છે?
રાષ્ટ્રને આપણું અસ્તિત્વ આપણે રાષ્ટ્રને સમર્પિત કરી દઈએ છીએ. હવે આપણે જોઈએ 10 રજ્જુ સર્પ ન્યાય. 9 સુધી આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા. હવે નંબર 10 રજ્જુ સર્પ ન્યાય. હવે રજ્જુ એટલે દોરડું. રજ્જુ એટલે દોરડું. અને સર્પ એટલે સાપ. સર્પ એટલે સાપ. હવે અંધારામાં પડેલા દોરડામાં સાપ અને સાપમાં દોરડાની પ્રતીતિ થતી હોય છે. અંધારું હોય, ગાઢ અંધકાર હોય અને દોરડું એ રીતે સાપની જેમ પડ્યું હોય તો દોરડું પડ્યું તો આપણને શું થાય? સાપ છે. અને સાપ પડ્યો તો ઘણીવાર શું થાય? એ દોરડું છે. આ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. સાચી અને ખોટી હકીકતની વચ્ચે ઘણું અંતર હોય છે, પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે તો આ અંતર ઘટી જતું હોય છે. અજવાળું હોય તો આપણને સાચા અને ખોટાની ખબર પડે, બરાબર. ઘરમાં રૂમ હોય, ઓરડું હોય, આપણે એમાં લાઇટ હોય તો આપણને ખબર પડે કે આ દોરડું નથી, આ તો સાપ છે, અથવા સાપ નથી, દોરડું છે. પણ એ બેની વચ્ચે શું આવે? અંધકાર આવે તો આપણે એનું વાસ્તવિક દર્શન કરી શકતા નથી. વાસ્તવિકતાની આપણને ખબર પડી શકતી નથી. હકીકતે બંનેની વચ્ચે ઘણું અંતર છે. દોરડું જળ છે અને સાપ ચેતન છે. જે જળ છે તે હાલતું કે ચાલતું નથી, પણ જે ચેતન છે તે હાલે છે અને ચાલે પણ છે. નિર્જીવ વસ્તુ છે એ એની જગ્યાએથી ક્યાંય ચાલતી નથી, પણ સજીવ વસ્તુ છે એ તો હાલી ચાલી શકે છે, હરી ફરી શકે છે. આ રીતે દોરડા અને સાપમાં ઘણું અંતર છે. એટલે અજવાળું હોય ત્યારે માણસ બંનેને ઓળખી લે છે, પરંતુ જ્યારે અંધારું હોય છે ત્યારે માણસને માટે દોરડા અને સાપમાં અંતર કરવું મુશ્કેલ બની રહે છે. આવી સ્થિતિમાં માણસ ક્યારેક દોરડામાં સાપની અને સાપમાં દોરડાની પ્રતીતિ કરી લે છે. પરિણામે જ્યાં ડરવાનું હતું ત્યાં ડરતો નથી, અને જ્યાં ડરવાની જરૂર નથી ત્યાં જ ડરી જાય છે. આવું ન થાય તે માટે માણસે અજવાળાનો આશ્રય લેવાનો છે. સામેની વસ્તુમાં માણસ ક્યારેક પોતાની માન્યતાના આધારે ધારણા ઊભી કરી લે છે, પછી એ ધારણાને વર્તીને પોતાનો વ્યવહાર ગોઠવે છે. આવી સ્થિતિમાં પણ માણસને ક્યારેક નકામું દુઃખ વેઠવાનો વારો આવે છે. આમ ન થાય તે માટે માણસે પ્રયત્નપૂર્વક અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવવું જોઈએ. જે વાસ્તવિકતા હોય તેનો સ્વીકાર કરીને જીવનના વ્યવહારો ગોઠવવા જોઈએ. ઘણીવાર આપણે માન્યતા ઊભી કરી લઈએ છીએ, બરાબર. કોઈ વ્યક્તિ માટે ધારણા ઊભી કરી લઈએ, માન્યતા ઊભી કરી લઈએ કે આ વ્યક્તિ આવો જશે, પણ હકીકતમાં એવું હોય નહીં. એ વ્યક્તિ સારો જ હોય, પણ આપણે એક ધારણા નક્કી કરી લીધું મનમાં, એટલે આપણને એવું જ દેખાય, પણ એ આપણી અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતાને આપણે દૂર કરવી જોઈએ. જો અજ્ઞાનતાને દૂર કરીએ તો જ આપણે સાચા માણસને ફરક કરી શકીએ, સાચા માણસને ઓળખી શકીએ. તો હંમેશા આપણે સાચા માણસને ઓળખવા માટે આપણી જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતાને દૂર કરવી જોઈએ. એ અજ્ઞાનતા આપણા મનમાંથી કાઢી નાખવી જોઈએ, બરાબર. તો રજ્જુ સર્પ ન્યાય, તો રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. આપણામાં જો અજ્ઞાનતા હશે, અંધકારરૂપી અજ્ઞાનતા હશે, તો જેમ આપણે દોરડાને સાપનો ભેદ કરી શકતા નથી, એમ સારા અને ખરાબ માણસનો ભેદ કરી શકીશું. હવે આપણે ચોપડીના 1 થી 10 ન્યાય પૂરા થયા, બરાબર. હવે આપણે એવા બીજા કેટલાક બહારના ન્યાય પણ જોઈએ જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા હોય. તો એમાં જોઈએ સિંહાવલોકન ન્યાય. સિંહ
લોકન્યાય સિંહાવલોકન્યાય સિંહ એટલે સિંહ અને અવલોકન એટલે જોવું. અવલોકન જોવું. હવે સિંહ અવલોકન ન્યાય એટલે સિંહ છે એ જંગલનો રાજા છે, બરાબર. એને જંગલમાં ક્યાંય કશી બીક છે નહીં, છતાં પણ એ જ્યારે ચાલતો જતો હોય ત્યારે શું કરે, થોડા થોડા અંતર પછી એ પાછું વળીને જોતો હોય છે. તો આપણે હંમેશા કોઈ પણ કામ કરીએ, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તો આપણે હંમેશા સિંહનું અનુકરણ કરવું જોઈએ. આપણે એ કામ કર્યું એ આપણે જોવું જોઈએ કે એમાં ક્યાંય આપણે ભૂલ તો નથી રહી, ક્યાંય આપણી કચાશ તો નથી રહી, એ આપણે જોતા રહેવું જોઈએ, નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. આપણે ઘેટા જેવું ના બનવું જોઈએ. તમે બધાએ જોયું હશે અને સાંભળ્યું પણ હશે કે ઘેટાનું ટોળું છે એ જતું હોય તો એક આગળનું એક કે બે જ ઘેટાનું માથું ઊંચું હોય, બાકી બધા ઘેટાનું ટોળું નીચે હોય. એક આગળનું ઘેટું જ્યાં જતું હોય ત્યાં પાછળ બીજા ઘેટા જતા હોય. આપણે એવું કરવું જોઈએ નહીં. આપણે જાતનું આપણે અનુકરણ કરવું જોઈએ. આ ઉપરથી એવો બોધ મળે છે કે માણસે ચાલવાનું ભલે આગળ ને આગળ જ હોય, પણ ક્યારેક પાછળ વળીને પણ જોઈ લેવું જોઈએ. એક વિદ્યાર્થી તરીકે તમારે આગળને આગળ ઉપલા ધોરણમાં જવાનું હોય છે અને તેથી તમારી નજર પણ ત્યાં જ હોવી જોઈએ. તેમ છતાં આગળ વધવાની આ પ્રક્રિયામાં ક્યારેક પાછળ વળીને પણ જોઈ લેવું જોઈએ. તમે 11મા ધોરણમાં ભણતા હો તો ક્યારેક 10મામાં ભણેલી વાતો તરફ પણ તમારે નજર કરી લેવી જોઈએ. અમુક વસ્તુ હોય એ આપણે આગળના ધોરણમાં ભણી ગયા એ જ વળી આવતું હોય છે, બરાબર. અમુક ટોપિકો, અમુક વિષયો, અમુક મુદ્દા પણ એના એ જ હોય છે, તો આપણે યાદ રાખવા જોઈએ, ભૂલી જવું જોઈએ. હવે બીજું છે પદ પ્રક્ષાલન, પંગ પ્રક્ષાલન ન્યાય. પંગ પ્રક્ષાલન ન્યાય. પંગ એટલે કાગળ, પંગ એટલે કાગળ અને પ્રક્ષાલન એટલે ધોવાની ક્રિયા. પ્રક્ષાલન એટલે ધોવાની ક્રિયા, ધોવાની ક્રિયા. પંગ પ્રક્ષાલન એટલે પંગ એટલે કાગળ અને પ્રક્ષાલન એટલે ધોવાની ક્રિયા. હવે કાગળમાં જો આપણો પગ પડી જાય, ગંદો થઈ જાય તો આપણે શું કરીએ, આપણે સ્વચ્છ પાણી હોય, ચોખ્ખું પાણી હોય ત્યાં જઈને એને ધોઈ નાખીએ છીએ. આમ જો કે કાગળને ધોવાની સગવડ ઉપલબ્ધ છે છતાં પણ, બરાબર, છતાં પણ આપણે શું કરવું જોઈએ, કાગળમાં આપણો પગ જ ન પડે એવી તકેદારી રાખવી જોઈએ, એવું ધ્યાન રાખવું જોઈએ કે આપણો પગ જ એમાં ન પડે. આપણો પગ પડે તો આપણે ચોખ્ખા પાણીથી ધોઈ નાખીએ એવી વ્યવસ્થા છે, છતાં પણ આપણો પગ એમાં ના પડે, આપણો પગ ગંદો જ ન થાય તો એને ધોવાની આપણે માથાકૂટ રહે નહીં. આ નિર્ણય આપણને ડગલે ને પગલે બોધ આપનારો. ચોમાસાની ઋતુમાં આમ તેમ પાણી ભરાયેલા પાણીમાં મચ્છરો જન્મે છે અને વધી પડેલા મચ્છરોથી માંદગીની મુશ્કેલી આવી પડે છે. પાણી ભરાય એટલે ડેન્ગ્યુ થાય, બરાબર. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ જેવા રોગો ફાલે છે અને પાણી ભરાય એટલે માખી મચ્છરોનો ઉપદ્રવ વધે છે. તો સામાન્ય રીતે માણસો એવું વિચારે કે મચ્છરના નિવારણ માટે જાતના સાધનો ઉપલબ્ધ છે, બરાબર. આપણે કેટલાક ધૂપ ધુમાડા કરીએ, ગુડ નાઇટ કરીએ, ટ્રીટ કરીએ, બારી ગમે તે કરીએ, બધા સાધનો ઉપલબ્ધ છે અને માંદા થઈશું તો દવાખાનામાં સારવાર પણ ઉપલબ્ધ છે. પરિણામે મચ્છરોથી ઊભી થનારી મુશ્કેલીનું નિવારણ કરી લઈશું. મચ્છરોથી આપણને કોઈ રોગ થયો
તો આપણને એનું નિવારણ આપણે કરી લઈશું. એમાં ચિંતા કરવાની શી જરૂર. પરંતુ આવા વિચારની સામે આ ન્યાય ઉપદેશ આપી સમજાવે છે કે ચોમાસાની ઋતુમાં પણ આમ તેમ પાણી ભરાય નહીં, મચ્છરો જન્મે નહીં અને મચ્છરોને લીધે માંદગી ફેલાય જ નહીં. તેની પહેલેથી જ આપણે તકેદારી રાખવી જોઈએ. જો આમ કરવામાં આવે તો આવી પડેલી મુશ્કેલીના નિવારણ માટે કરવામાં આવનારા પ્રયત્નો રહે નહીં, ખોટો ખર્ચ થાય નહીં અને માંદગીને લીધે જે ભોગવવાનું થાય તે પણ જે દુઃખ ભોગવવાનું થાય તે દુઃખ આપણે ભોગવવું પડે નહીં. આમ ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધે નહીં તે માટે આપણે પહેલેથી જ સાવધ રહેવું જોઈએ. હવે આગળ બીજો ન્યાય છે સુંદા સૂરજી ન્યાય. સુંદા સૂચિ ન્યાય. હવે સુંદા એટલે શું? અને સૂચિ એટલે સ્વર. સૂચિ એટલે સ્વર. સુંદા સૂચિ ન્યાય. સુંદા એટલે શું અને સૂચિ એટલે સ્વર. સૂંડ સ્થૂળ છે અને સોય સૂક્ષ્મ છે. સોય કેવી છે? એકદમ નાની છે, નીચે પડી જાય તો આપણે જલ્દી મળતી પણ નથી. ધૂળમાં ખોવાઈ ગયેલી સૂક્ષ્મ સોયને શોધવા કોઈ સ્થૂળ એવી હાથીની સૂંઢનો ઉપયોગ કરે તો માણસનો આ વ્યવહાર હાસ્યને પાત્ર ઠરે છે. સોય શોધવા માટે આપણે સૂંઢનો ઉપયોગ કરીએ, હાથીના સૂંઢનો ઉપયોગ કરીએ તો માણસ મશ્કરીને પાત્ર થાય. બધા તેની હાંસી ઉડાવે, બધા તેની મજાક ઉડાવે છે. એટલે આપણે એવું કોઈ કામ કરવું જોઈએ નહીં જેથી લોકો આપણી મજાક કરે. આ ન્યાયમાંથી આપણને જે પ્રેરણા પ્રાપ્ત થાય છે તેનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. અહીં વૈદ્યકીય ક્ષેત્રની એક વાત કરીશું. માનો કે કોઈ એક રોગી છે, તેને સામાન્ય રોગ થયો છે. તે રોગની દવા પણ આસાનીથી ઉપલબ્ધ છે અને સામાન્ય એવી દવાથી રોગ મટી શકે તેમ છે. છતાં પણ કોઈ વૈદ્ય પોતાની મૂર્ખતાથી મોટા ઓપરેશનની વાત કરે તો એ હાસ્યનું પાત્ર બને છે. નાનો એવો રોગ હોય, દવાથી મટી શકે એવું હોય, છતાં ડૉક્ટર એવું કહે કે ઓપરેશન કરવું પડશે તો એ શું થાય? હાસ્યને પાત્ર થાય, બધા તેની મજાક ઉડાવે છે. આમ જ્યારે કોઈ નાના કામને કરવા માટે મોટું સાધન વાપરે છતાં કાર્ય સિદ્ધ કરી શકે નહીં ત્યારે તે વ્યક્તિ મૂર્ખ સાબિત થાય છે. સમાજમાં બધા તેને મૂર્ખ ગણે છે. હવે આગળનો ન્યાય જોઈએ કે દિલ્હી દીપક ન્યાય. દીપક ન્યાય. દેવી એટલે ઉમરો. દેવી એટલે ઉમરો અને દીપક એટલે દીવો. દીપક એટલે દીવો. હવે દીવાનું કાર્ય શું છે? તો પ્રકાશ આપવાનો. પણ એને એક રૂમમાં મૂકવામાં આવે તો શું થાય? એ રૂમને જ અજવાળું આપે, બીજા રૂમમાં એનું અજવાળું જાય નહીં. પરંતુ જો તેને ઘરના ઉંબરા પર મૂકવામાં આવે તો ઉંબરાની બંને બાજુએ, ઉંબરા ઉપર જ મૂકે તો બંને રૂમમાં એ પ્રકાશ આપી શકે છે, પ્રકાશ પાથરી શકે છે. આમ એક જગ્યાએ રહીને બે જગ્યાએ કામ કરતા સાધનોના સંદર્ભમાં દિલ્હી દીપક ન્યાય પ્રચલિત બને છે.
આ ન્યાય આપણને પદાર્થના ઉપયોગની રીત શીખવે છે. માણસ ધારે તો અમુક પદાર્થથી સીમિત લાભ લઈ શકે છે અને માણસ ધારે તો અસીમિત લાભ પણ લઈ શકે છે. આ માટે ક્યારેક પદાર્થના પ્રયોગનું સ્થાન અને ક્યારેક પદાર્થના પ્રયોગની રીત મહત્ત્વના બની રહી છે. જેમ કે કોઈ વિદ્યાર્થી વિદ્યાલયમાં આવવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. જમ્યા પછી અમુક સમય વીતી જતાં કે પછી જમ્યા વગર ખાલી પેટે રહીને વિદ્યાર્થી કરાતા સાયકલના ઉપયોગથી એક તરફ સમયની બચત થાય છે અને બીજી તરફ શું થાય છે, એને શારીરિક વ્યાયામ મળે છે, શારીરિક કસરત થઈ જાય છે. આમ વિદ્યાર્થી સાયકલના ઉપયોગથી એકી સાથે બે લાભ લઈ શકે છે. એટલે વિદ્યાર્થી દ્વારા લેવાઈ રહેલા સાયકલના આ દ્વિવિધ લાભને કહેવાના સંદર્ભમાં આ ન્યાય પ્રયોજી શકાય છે. આમ જ્યારે કોઈ એક વ્યક્તિ કે વસ્તુ દ્વારા એકી સાથે બે પ્રયોજન સાધવામાં આવતા હોય ત્યારે તે પ્રસંગને સંક્ષેપમાં સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. તો આપણે અહીંયા આપણો અભ્યાસ એક ન્યાય પરિચય પૂર્ણ થયો. હવે પરીક્ષામાં તમારે આવા ન્યાય પૂછાશે, માટે તમારે આને વાંચવા પડશે. વાંચશો તો જ તમને ખબર પડશે. બાકી આવી તમને આપી દેશે અને પછી એને તમારે સમજાવવાનું થશે પરીક્ષામાં તો ખબર પડશે નહીં. એટલે અહીંયા આપણો અભ્યાસ એક ન્યાય પરિચય પૂર્ણ થયો. હોમવર્કમાં જેટલા પણ ન્યાય ચલાવે એ બધા તમારે તૈયાર કરવાના છે.